हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। केंद्रीय राज्यमंत्री અને ખેડા બેઠકના ઉમેદવાર ડિગ્રી વિવાદ જાહેર માહિતી આયોગની સૂચના પર સરદાર પટેલ યુનિવર્સિટીએ હાથ ખંખેર્યા। કોલેજ ઓટોનોમસ હોય કે તેમના પરિણામ આધારે ડિગ્રી અપાય, છતાં તપાસ હાથ ધરી વાઇસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું। ગત 16મી ડિસેમ્બરના અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા 66મા પદવીદાન સમારંભમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને વર્તમાન ખેડા લોકસભા બેઠકના ઉમેદવારને જર્નાલિઝમ વિભાગને આપવામાં આવેલ ડિગ્રી ઉપર વિવાદ કરવામાં આવ્યો હતો। સહાધ્યાયી વિદ્યાર્થી દ્વારા અગાઉ યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા ખાતે આરટીઆઈ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો। બંને સંસ્થા દ્વારા જવાબ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા। જાહેર માહિતી આયોગને રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં આયોગ દ્વારા યુનિવર્સિટીને સદર ડિગ્રીની તમામ વિગતો અપલોડ કરવા ઉપરાંત આરટીઆઈ કરનારને કોપી 30 દિવસમાં આપવાની સૂચના આપવામાં આવી હતી। આ મુદ્દે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો રૂબરૂમાં સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થા ઓટોનોમસ હોય તેમના દ્વારા વિદ્યાર્થી પ્રવેશથી લઈ પૂરક હાજરી, પરીક્ષા અને પરિણામની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। પરિણામના આધારે યુનિવર્સિટી દ્વારા ડિગ્રી આપવામાં આવતી હોય છે એનું જણાવી હાથ ખંખેરવા છતાં ડિગ્રી ઉપર વિવાદ ઉઠ્યો હોય શિક્ષણ સંસ્થા પાસે તમામ વિગત રજૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા અત્રેની NS પટેલ ઓટોનોમસ આર્ટ્સ કોલેજના જર્નાલિઝમ વિભાગમાં બેચલર ઓફ વોકેશનલની ડિગ્રી મેળવવા પ્રવેશ પ્રક્રિયાથી લઈ ડિગ્રી મેળવી ત્યાં સુધીના સેમેસ્ટર પરીક્ષાના મુદ્દે ગત ડિસેમ્બરમાં અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ પદવીદાન સમારંભમાં દેવુસિંહને ડિગ્રી આપવામાં આવતા વિવાદનો મતપૂડો છંછેડાયો હતો। સહાધ્યાયી વિદ્યાર્થી ભાવિન પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા ખાતે દેવુસિંહને આપવામાં આવેલી ડિગ્રી ઉપર સંદેહ વ્યક્ત કરી સંબંધિત ડિગ્રી માટેની તમામ પુરાવા પ્રક્રિયાની આરટીઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી। બંને સંસ્થા દ્વારા જવાબ આપવામાં ઠાગાઠૈયા કરતા મામલો જાહેર માહિતી આયોગ સમક્ષ પહોંચતા તાજેતરમાં જ આયોગ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આગામી 30 દિવસમાં તમામ માહિતી ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત તેની કોપી અરજદારને આપવાની સૂચના આપવામાં આવી હતી। આ મુદ્દે વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજન પટેલનો રૂબરૂમાં સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થા ઓટોનોમસ હોય, પ્રવેશથી લઈ પરિણામ સુધીની ફરજ કોલેજે બજાવવાની હોય છે। તેમના દ્વારા પરિણામ અત્રે આવતા કોલેજ યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોય, પરિણામના આધારે યુનિવર્સિટી દ્વારા ડિગ્રી આવતું હોવાનું જણાવી હાથ ખંખેરવાના પ્રયાસ કરવા સાથે આ મુદ્દે શિક્ષણ સંસ્થાને તમામ પ્રક્રિયા વિગત અત્રે રજૂ કરવા જણાવ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।